ભાવનગરની ઘટના. સમાધાન માટે બોલાવીને માર માર્યો. યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા. રાજ્યમાં હત્યા અને મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ભાવનગરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 1 વર્ષ પહેલાના ઝઘડાની અદાવત રાખીને 4 શખ્સોએ એક યુવકને સમાધાન કરવું છે તેમ કહીને મળવા બોલાવ્યો અને પછી યુવક સાથે મારામારી કરી હતી. જો કે યુવકે બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો તો તેને કારથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના હાદાનગર વેલના ચોક ખાતે રહેતા હાર્દિક ઉર્ફે ટીંચો અશોકભાઈ કુકડિયા ઉંમર વર્ષ 19 નામના યુવકને 1 વર્ષ પહેલા દિનેશ ગોહિલ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. સમગ્ર મામલે દિનેશે તેના મિત્રો યોગેશ વેગડ, હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઈ, સંજય સાથે મળીને હાર્દિકને ભાવનગરના 10 નાળાએ સમાધાન માટે બોલાવીને મારામારી કરી હતી. મારામારી થતાં હાર્દિકે બાઇક લઈને ઘટના સ્થળેથી નારી ચોકડી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દિનેશે પોતાની કાર હાર્દિકની પાછળ દોડાવી હાર્દિકને મારી નાખવાના ઈરાદે તેના બાઇક પાછળ જોરદાર ટક્કર મારતા હાર્દિકને પછાડી દેતા હાર્દિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનામાં હાર્દિકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવાનના મોતને પગલે મૃતકના પરિવારજનોમાં શોક સાથે રોષનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પોલીસ દ્વારા મૃતક યુવાનની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. તમારું નામ? અશોક ભૂપતભાઈ મકવાણા. શું બનાવ બન્યો છે અને ક્યાં બનાવ બન્યો છે? બનાવ બન્યો છે નારી રોડ ઉપર 10 નાળા વાળા. મારા મામાના દીકરાને 1 વર્ષ પહેલા એ છોકરા દિનેશ નામના છોકરા હારે સામાન્ય બાબતથી બોલાચાલી થઈ હતી. બોતરાવી લોકો ફોટા પડવાયા હતા, આ લોકો ત્યાં બેઠા બેઠા પીતા હતા. સામું જવા બાબતથી લોકોને ચચલું થઈ. એમાં હામાં ઢોલ થપાટ થઈને દિનેશ નામના છોકરાએ મગજમાં રાખ્યું. અવારનવાર એને ફોન કરતો હતો કે તું કઈ જગ્યાએ છો, હું છો, અમે આવીશ કે તું આવે છો, પતાવવું છે કે નથી પતાવવું તારે, એવી બધી વાતચીત કરતો હતો અને ગાળું બોલતા હતા. જયારે એ લોકો પી જાય ને ત્યારે આને ફોન કરતા હતા. અત્યારે જે હાર્દિક નામનો છોકરો છે, દિનેશ સારા માથાકૂટ થઈ હતી, એ છોકરાનું મૃત્યુ પામેલ છે. અત્યારે કયા કારણોસર મૃત્યુ થયું છે? શું છે આ માથાકૂટના કારણે? જ્યાં અમને 10 નાળા બોલાવ્યા હતા એ લોકોએ સમાધાન કરવા હતું નારી રોડ ઉપર. પછી લોકોનું જાજુ અમે ટોળું ભાળી ગયા, 4 વ્હીલ ભાળી ગયા, એટલે અમે ગાડીઓ પાછી વાળી લીધી. ગાડીઓ વાળીને અમે પાછી રિટર્ન આવતા હતા એટલે એ લોકોએ ગાડીઓ વાહે કરી 4 વ્હીલ અને એક ને ઉડાડ્યા. 4 ગાડી ઉડાડી છે. 3-4 જણાની ઈજા થઈ છે ને આ છોકરો સિરિયસ હતો. સવારના પોરમાં 6 વાગે મૃત્યુ થયેલ છે એનું. કોણ છે એ લોકોનું નામ? કેટલા જણા હતા એ લોકો? હરેશ ઉર્ફે ભાકો આદાનગર નો છે. દિનેશ રમણભાઈ ગોહેલ એ આદાનગર નો છે. યોગેશ પોપટભાઈ વાયગડ એ છે ફૂલસર નો 25 વારિયાનો. અને સંજય નામનો છોકરો એક છે, એવડો એ છે આદાનગર નો. અત્યારે શું માંગણી છે? અત્યારે અમારે માંગણી એટલી જ છે કે આરોપીને પકડો. રેડા ગુનેગાર હતા? રેડા ગુનેગાર ભાકો હરેશ ઉર્ફે ભાકો 302 નો આરોપી છે. યોગેશ પોપટભાઈ વગર 308 નો આરોપી છે. રાજકોટ સજામાંથી આવેલો છે. અને દિનેશ નામનો છોકરો છે 24/308 કાચામાં કાપી ગયેલો છે ભાવનગર જિલ્લા જેલમાં.